પૂરી જીવ કેમ આલે ખાતા 20 રૂપિયાની 6 પૂરી, 2 મસાલા પૂરી ખાલી અને 2 મસાલા પૂરી એક્સ્ટ્રા. એટલે 8 જ પૂરી થાય ને 30 ની 8. 2 ખાધું નહીં. હોને રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો આજે છે અમારે ઇવેન્ટ મેનેજમેન્ટની પરીક્ષા, કે જેમાં ઇવેન્ટ મેનેજમેન્ટ કેવી રીતના કરવું, કે આપણે કોઈ લગ્ન પ્રસંગ હોય તેમાં લાઇટિંગ કેવી રીતના કરવી, કેવી રીતના મહેમાનોને આગતા સાગતા કરવું, પછી લાઇટિંગમાં ફોકસ કેવી રીતના કરવું, પછી ફાયર સેફટી, કે લાઇટમાં બહુ હીટ પકડે તો એને હવા માટે અવરજવર રહેવી જોઈએ, એવું બધું છે. પછી કલ્ચરલ ઇવેન્ટ, ફેસ્ટિવલ ઇવેન્ટ્સ, પછી એજ્યુકેશન ઇવેન્ટ, મેગા ઇવેન્ટ્સ, આ તમે જોવો પાર્ટ્સ ઓફ ઇવેન્ટ. ઘણા બધા ઇવેન્ટના પ્રકાર આવે. જે 11 છે તો મમ્મી થેપલા બનાવે છે, થેપલા ને હુકી ભાજી. તો થેપલા એટલા બધા કે આટલા બની ગયા છે. મમ્મીએ હુકી ભાજી અને થેપલા બનાવી નાખ્યા છે. હારે હારે સાઈસ અને દહીં પણ છે. દહીં અને થેપલા ખાવાની મજા જ કંઈક અલગ છે. હાલો હું ફરાળ કરી લઉં, પછી જાઉં કોલેજ. ઠાકર ખાઈને અને ઠાકરજીને પગે લાગીને હું નીકળી ગયો કોલેજ જવા હાટું. આજે તડકો નથી, બહુ ઓછો તડકો છે, વાદળા બહુ વધારે છે, અને માથું મને થોડુંક ચડેલું છે, એમ દુખે છે મને માથું. તો મમ્મી કહે કે થોડુંક હજી 2 થેપલા વધારે ખાઈ લે, પણ મને એમ હદે નહીં ને બહુ વધારે ખાવતો. અચ્છા. હજી હું હાલીને આવ્યો ત્યાં જ બસ આવી ગઈ. ઓ ભાઈ. તો અત્યારે હું જાઉં છું 14 નંબરની બસમાં, લલિતા ચોકડી. ત્યાંથી પછી ગાડી લઈને જાઉં અમે કોલેજ. ગાડી આજે મારે જ ચલાવવાની છે, કેમ કે ઉદ્ધવ કહેતો હતો કે એનો પગ ફ્રેક્ચર થઈ ગયો છે, એટલે ગાડી કદાચ મારે ચલાવવાની આવશે. અમે કોલેજ જાવી સીવી અને આ ઓડી ક્યુએટ દેખાણી, મસ્ત ગાડી છે હો. આ રિક્ષા વચ્ચે આવી ગઈ યાર. હવે જો ગાડી છે ને એકદમ ટોપ. આગળથી જો ને બસ આગળથી. મેં હમણાં ઓલા કાર ઓનરને પૂછ્યું હતું કે આ તમારી ગાડીની કિંમત કેટલી છે. એમણે મને જવાબ દીધો કે 1,30,00,000 રૂપિયા. પણ ગાડી બહુ જોરદાર હતી. એકચ્યુઅલી અમારી કોલેજ શું કહેવાય, એરપોર્ટ પાસે છે, એટલે અમારે એરપોર્ટ અવારનવાર જવાનું થતું જ હોય. અમારે દિલ્હી, ગોવા, પછી રાજસ્થાનની સાઈડ બધે જવાનું થતું હોય, એટલે અમે એરપોર્ટ અવારનવાર જતા જ હોઈએ. મેનેજમેન્ટની એક્ઝામ છે, પણ અમારે કોલેજનું જ મેનેજમેન્ટ હાવ ખોરવાઈ ગયેલું છે. કોલેજનું મેનેજમેન્ટ ભંગાર વાહિયાત ફાલતુ. કોલેજનું મેનેજમેન્ટ છોડ ઇવેન્ટ મેનેજમેન્ટ પાછળ એવું લાગ્યું કે કોઈ છે ને લગ્નનો ઇવેન્ટ ખરીદેલો છે. હા એમ. લેચિટ નોટ્સના અંદર બી એવું લખેલું છે, એટલે કોલેજનું ઇવેન્ટ બી એવું લાગે કે કોઈ લગ્નનો ઇવેન્ટ લાગે. એટલે કોલેજનું ઇવેન્ટમેન્ટ હાવ છે ને વાહિયાત છે, વાહિયાત. નહીં આવતા ભાઈ, એસડી જેમાં નહીં આવતા, ખાલી નામ જ છે. નામ ખાतिर છે મોટી. ભાઈ તમારી શું કે એક્ઝામ કેવી ગઈ? ઇવેન્ટ મેનેજમેન્ટ ગઈ તો છે ખરી. હે મંદનભાઈ, તમારી ઇવેન્ટ મેનેજમેન્ટની એક્ઝામ કેવી ગઈ? અરે ફૂલ જોરદાર ગઈ, મજા આવી. અર્પિત મારા અર્પિતભાઈ બધું બનાવ્યું છે. કોઈ પણ એમ છેલ્લે મજા આવી ગઈ. છેલ્લે મજા આવી. છેલ્લેનું જે ટીચરે જે અમને બેનિફિટ એને શું કહેવાય, વાત કરી હોય એકબીજા. એ પણ એમ એક્ઝામ સારી હતી. ગપ્પા ગોળો કોલેજના પાછળના ભાગમાં ના બધા ખાઈ છે ગોળો. પૂરી જીવ કેમ આલે ખાતા કેટલાની ખાધી હતી પૂરી? હે પૂરી કેટલાની ખાધી હતી? 30 રૂપિયાની 6 પૂરી, 2 મસાલા પૂરી ખાલી અને 2 મસાલા પૂરી એક્સ્ટ્રા. એટલે 8 જ પૂરી થાય ને 30 ની 8. 2 ખાધું. બે આપી 3 ખાધી. અને 3 ખાધી. ઝીબડી ને એમ પણ તારી ઝીબડી કાળી જ છે. હજી થોડું ખાઈ લે એટલે કાળી થઈ જાય. બપોર સુધી મૂડ મારું સારું હતું, અત્યારે સારું નથી, કેમ કે 25 માર્ક્સના પેપરમાં એ 15 માર્ક્સનો એક મોટો સવાલ લખી નાખ્યો છે. હવે ભગવાન ભરોસે શું કે શું કહેવાય માર્ક્સ મળી જાય. મેં અસાઇનમેન્ટ શું કહેવાય લખી નાખેલા છે, તો હવે જોઈએ હવે સર કેટલા માર્ક્સ આપે. કેમ કે હવે આશા હવે નથી રહી કે મને માર્ક્સ મળી શકશે. તો અડાજણ પાટિયા જેવા પડ્યા ને ત્યાં જ બસો બહાર આવી હતી, સિગ્નલ પર ઊભી હતી. તો પછી હું ગાડીમાંથી ઉતરીને બસમાં બેસી ગયો. એટલે પછી શું કહે ઉદ્ધવ ત્યાંથી ઘરે વયો ગયો અને હું પછી ત્યાંથી અહીંયા આવી ગયો ઘરે. ભૂખ લાગી હોય તો પછી કંઈક ખાવું તો પડે ને, એટલે પછી મેં હાકર ટેટી સુધારીને હવે હું ખાઈશ. હવે ગીત સાંભળતા, કેમ કે મને આવા ગીતમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. આવા ગીત મમ્મી વગાડે છે, જે અત્યારની પેઢીઓને આવા ગીત સહેજ પણ ગમતા નથી. તો પછી હું ખાઈ લઉં હાકર ટેટી, બીજું તો હું. આજે મારે ડિમાન્ડમાં રજા છે, તો મને વિચાર આવ્યો કે હાલને હું મારા પરમ ખદડા મિત્ર મહેશના ઘરે જાઉં. તો હવે એના ઘરે જાઉં છું, શું કહેવાય પાર્ટી કરવા.
તો હું મારા ખદડા મિત્ર મહેશના ઘરે આવી ગયો છું. મારી આગતા સ્વાગતા નથી કરી, નામને મત શું કહેવાય, શેટીએ બેહી ગયો છે. શરમ આવી જોઈએ, શરમ. ઘરે આટલા બધા દિવસે હું મહેમાન બનીને આવ્યો ને તો મારું સ્વાગત કરવું જોઈએ. આમ બેહી જાવ છું એ ન સારું લાગે. પણ નહીં, ભાઈને તો શું કે એના ફ્રેન્ડ જોડે વાત કરી, એની ફ્રેન્ડ જોડે વાત ચાલુ છે ભાઈને. તો પછી મિત્રોના ઘરે બહુ બેહાય થોડું, તો પછી જાઉં છું હવે ઘરે. મમ્મી હમણાં 1-2 દિવસ પહેલાં જ વાત કરતા હતા કે અહીંયા કબૂતરા આવે છે ને એટલે એવું લાગે છે કે ઈંડું મૂકશે. તો હજી વાત જ કરતા હતા. તો આજ સવારે જ ઈંડું મૂકી દીધું. તો હવે આ ઈંડાને હવે ધાબે મૂકવા જવું પડશે મારે, કેમ કે આ જો ઈંડું અહીંયા રહ્યું ને તો નકરી મચ્છીઓ થશે ને. એ જે મચ્છીઓ હશે ને એ મરવા લાયક ન હોય, એટલે એને ગમે એટલું ઢીકો મારી કે આમ એકદમ ચેપી નાખીએ ને તો એ મળતી નથી મચ્છી. એટલે આમ દુઃખ થાય ને આમ એમ થાય કે આ ઈંડાને નથી રાખવું. અને ઈંડું પહેલાં આમને હતું, પછી કબૂતરા બોલો કોઈને ખબર ન પડે એમ ફટાફટ શું કહેવાય હળિયું બધું લઈ આવ્યા. આવા ચાલાક છે આ કબૂતરા. અને એની માં જો અહીંયા બેઠેલી જોઈને બિચારીને શું કહેવાય ચિંતા ન થતી હોય આપણા જેવાથી કે આ શું કરી બેસે મારા છોકરા હારે. આજે 11 છે તો પપ્પા કહેતા હતા કે આપણે શું કહેવાય બહાર ફરાર કરવા જાવીએ. એટલે કે કાં તો અડાજણની પ્રેમવતીમાં, કાં તો શું કહેવાય ડભોલી જે પ્રેમવતી છે ત્યાં શું કહેવાય ફરાર કરવા જાવી. તો ગાડી તમે જુઓ આખી આમ ધૂળ થઈ ગઈ છે. હવે મારે જ સાફ કરવાની રહેશે, કેમ કે સાફ તો કરવી જ પડે ને. પોતાની વસ્તુ હોય પોતે જ સાફ કરવી પડે ને. આજનું તમારું આ જ્ઞાન છે કે પોતાની વસ્તુ હોય અને હંમેશા સંભાળીને રાખવી. હું પોતે જ સંભાળીને નથી રાખતો, એવું છે. મોટી ગાડી સાફ કરવી હોય તો પહેલાં શું કહે કોરો ગાભો મારવો પડે, ડાયરેક્ટ પાણી ન કરાય. કેમ કે આવા કાચ ઉપર જો ધૂળ હોય ને જો પાણી મારીએ ને પછી ઉપર ગાભો મારીએ તો શું કે આ ધૂળના સ્ક્રેચ ગાડી પર પડે. એટલે હું તમને ખબર ન હોય તો હું તમને જણાવી દઉં ને કે આવી રીતના સાફ કરાય. પણ અમુકને ન ખબર પડતી હોય ને, અમુક મંદ બુદ્ધિ માણસ હોય તો એને ક્યાંથી, મારી જેવા જ. એટલે હું પોતાની જાતને જ કીધા રાખું કે આવી રીતના આમ કરવાનું. હજી જો ઉપર છે, પછી આ પાછળ છે, એટલે મમ્મી સાફ કરવા આવ્યા છે. પછી મોટી ગાડી લઈને આવી ગયો હું પેટ્રોલ પંપે, એને ખવડાવવા હાટું. થોડુંક ખવડાવવું તો પડે ને, નકર બિચારું ભૂખું એને ભૂખ ન લાગે આપણી જેમ. તો થોડીક હવા પુરાવી લીધી છે ગાડીમાં, એટલે શું આપણી જેમ એને પણ હવા જોઈએ ને થોડીક એવી. લાગે છે ને એકદમ મસ્ત ચકાચક. આપણે કરી નાખવી એવી એકદમ ચકાચક ગાડી. કોઈ ન કરીએ કે ભાઈ આપણા જેવું. પછી હવે ગાડીમાં હવા પુરાવીને હવે જઈશ ઘરે. અમે આવી ગયા અડાજણ પાટિયા સ્વામિનારાયણ મંદિર કહેવાય પ્રેમવતીમાં. તો શું કહેવાય આ દહીં પેટીસ, મસાલા ઢોસા, પછી દાલ વડા છે, પછી બેણે મંચુરિયન મંગાવેલું છે. પ્રેમવતીની ઉપરથી શું કહેવાય મેટ્રોનો પુલ જાય છે. અત્યારે તો આ બધું કામ બને છે, મશીન ને એવું બધું છે. આ પુલ મહિનામાં તૈયાર થઈ ગયો છે, અહીંયાથી છેક પેલી સાઈડ સુધી. તો હવે અમે જાવીશ એવી ઘરે ને ગાડી હું ચલાવીશ. હું જ ચલાવીને લાવ્યો હતો ને હવે હું જ ચલાવીને જઈશ. પ્રેમવતીએ ફરાર કરીને અમે આવી ગયા છીએ ઘરે. તો આજનો વ્લોગ થાય છે અહીંયા પૂરો. હવને રામ રામ, જય શ્રી કૃષ્ણ.